હાલો, હું કેશુનાનું બોલું. સમાજની માલિપા મારો સમાજ મારો માય બાપ છે. તો કાળું તળસી તને એવું હું કેશુનાનું સંભળાવું કે જે મેં પેઢી સોગઠ સીંધી, ઉમરાળા સીંધ્યું, પરવાળા સીંધ્યું, નથી સિદ્ધર સીંધી, બુધેલ સીંધ્યું, કોળિયાદ સીંધ્યું, ભાવનગર કમા ધોળાની પેઢી સીંધી. તો હવે મારું કહેવાનું તારે કે પાંદીની માલિપા એ પેઢીની માલિપા જઈને મને દાડીઓ મૂક. હું કેશુનાનું આવવા તૈયાર છું. જે તું શેઢી પેઢી સિંધી છે તો ગઢુલાનો કાયદો છે. ગઢુલા આપણે કોઈ અત્યારે 10 વર્ષ સુધી ભેગું થવાનું નથી. કોઈ નાચનો કાયદો છે નહીં. તો મારું કહેવાનું એવું કે ભાઈ જે તે પેઢી સીધી ન્યાય નીતિ રાખે એવી પેઢી સિંધેલ નથી. કોઈથી ન્યાય રહે એવો પેઢી નથી. તો જે મેં પેઢી સિંધી છે તો ધાર્મિક પેઢી મેં સિંધેલી છે. તારી સલામતી રહે, મારી સલામતી રહે, નાચની સલામતી રહે એવી મેં પેઢી સિંધેલ છે. તો કાળું તળસી તું પાંદીની માલિપા મને આનું રિઝલ્ટ આપ. રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી કોઈ તારો વટ કે વ્યવહાર મારી નાચની માલિપા રહેશે નહીં. હું કેશુનાનું એટલું સંભળાવું કે કાળું તળસી આજ કરતાં તું કાલ કરીમાં આપણે આ વાતનો તમે એક વાતનો નિર્ણય લઈ લઈએ. તું એટલે તાત્કાલિક તું પાંદીની અંદર તું મને આની રિઝલ્ટ આપ કે ભાઈ આ પેઢી ભેગું થવું છે. જે મેં પેઢી સિંધી તો પહેલાં કાર્મિક તારી પેઢી સિંધેલી, તારા નાચની પેઢી સિંધેલી સોગઠ છે. સોગઠથી ઉમરાળા છે, ઉમરાળાથી દેવસું લખાયેલું છે. એ દેવસાની ગતિ આપણે ઉમરાળા કરવી હોય તો તારે આવવાની મંજૂરી હોય તોય હું રાજી છું. તું કે એટલે હું તૈયાર જ છું આવવા માટે. હું કેશુનાનું એટલું કહું તું કે એટલે હું આવવા તૈયાર જ છું.